વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે માપન પદ્ધતિઓ વિશેની માહિતી મેળવી હતી, જેની અંદર માપન દરમિયાન આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને સાથે સાથે જે ત્રુટિ છે એના સંદર્ભમાં આપણે ચર્ચા કરી હતી. આજના વિડિયો લેક્ચરમાં આ જે ત્રુટિ છે એના આપણે અલગ અલગ પ્રકારો વિશે વાત કરવાની છે અને સાથે સાથે આ ત્રુટિઓની કઈ રીતે ગણતરી કરવાની છે તો એના વિશેની આપણે ચર્ચા કરશું. તો ચલો મિત્રો, આજનો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જે માપન પદ્ધતિઓ છે તો એ માપન પદ્ધતિઓ વિશેની આપણે માહિતી અને જે ચર્ચા હતી એ કરી હતી. આજે આ માપન પદ્ધતિની અંદર આપણે આગળ વધવાનું છે, જેની અંદર આપણે આ જે ત્રુટિ અને એના આધારે એ ત્રુટિની જે ગણતરીઓ છે એ આપણે જોશું. ઓકે, તો સૌથી પહેલાં જે ત્રુટિ છે એના આપણે પ્રકારની ચર્ચા કરીએ. તો ત્રુટિના જે પ્રકાર છે એમાં સૌથી પહેલી જે ત્રુટિ આવે છે એ છે નિરપેક્ષ ત્રુટિ. ઓકે, તો બેઝિકલી આપણને ખ્યાલ છે કે નિરપેક્ષ ત્રુટિ એટલે શું. બેઝિકલી જે ત્રુટિ છે એની આપણને વ્યાખ્યા ખબર છે. તો કે જ્યારે તમે સાચા મૂલ્ય માંથી જે અવલોકન આપણે મેળવ્યું અથવા તો આપણે એમ કહીએ કે જે માપન મૂલ્ય છે એ માપન મૂલ્યને જ્યારે બાદ કરીએ, એટલે કે સાચા મૂલ્ય અને અવલોકન અથવા તો જે માપન મૂલ્ય છે આ બે વચ્ચેના બાદબાકીને આપણે શું કહીએ છીએ? ત્રુટિ કહીએ છીએ. ઓકે, તો આ ત્રુટિને ઘણી વખત નિરપેક્ષ ત્રુટિ પણ કહેવાય છે. ઓકે, નિરપેક્ષ ત્રુટિ મતલબ કોઈની કમ્પેરેટિવલી નહીં, બરાબર છે. તમારી પાસે જે સાચું મૂલ્ય હોય તો એ સાચું મૂલ્ય અને જે અવલોકનવાળું જે મૂલ્ય છે આ બંનેની તમે જ્યારે બાદબાકી કરો છો ત્યારે જે ત્રુટિ મળે છે એને આપણે નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ. ઇંગ્લિશમાં આને એબ્સોલ્યુટ એરર કહેવાય. ઓકે, તો આ રીતે સૌથી પહેલાં જે છે એ આપણને ત્રુટિ જે છે અથવા તો નિરપેક્ષ ત્રુટિ જે છે એનો આપણને ખ્યાલ આવે. હવે ઘણી વખત શું થાય કે ભાઈ આપણને સાચું મૂલ્ય જે છે એ ના આપેલું, તો આને આપણે ઘણી વખત થિયોરેટિકલ વેલ્યુ માઇનસ પ્રેક્ટિકલ વેલ્યુ. ઓકે, આ રીતે પણ લખી શકીએ કે જે ભાઈ આપણને જે થિયરી છે એ થિયરી અનુસંધાન એટલે કે સૈદ્ધાંતિક મૂલ્ય અને આપણે જે પ્રેક્ટિકલ એટલે કે પ્રયોગ દરમિયાન જે વેલ્યુ લઈએ એટલે કે પ્રાયોગિક વેલ્યુ, આ બેયનું જ્યારે તમે માઇનસ કરો છો ત્યારે તમને જે નિરપેક્ષ ત્રુટિ છે એ મળે. ઓકે, તો માની લ્યો કે ઘણી વખત જે છે એ આપણે એકથી વધારે અવલોકન લઈએ છીએ. તો એકથી વધારે જ્યારે અવલોકન લઈએ ત્યારે આપણે જે છે એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિની ગણતરી કરીએ છીએ, બરાબર. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું થાય? તો જે પણ નિરપેક્ષ ત્રુટિ છે, માની લ્યો કે એક કરતાં વધારે છે, તો એક કરતાં જ્યારે વધારે આપણને નિરપેક્ષ ત્રુટિ મળતી હોય ત્યારે આ નિરપેક્ષ ત્રુટિનું આપણે શું લેવું પડે છે? તો કે ભાઈ સરેરાશ કિંમત લેવી પડે. ઓકે, તો સરેરાશ તો બેઝિકલી આપણને ખ્યાલ છે, ધોરણ 10માં આપણે જોઈ ગયા કે સરેરાશ એટલે શું થાય? તો કે ભાઈ એવરેજ. તો એવરેજ વેલ્યુ જે છે એ આપણે લેવાની હોય છે. તો એવરેજ જે છે એની આપણને ફોર્મ્યુલા જે છે એ ખ્યાલ છે કે ભાઈ જ્યારે પણ આપણે
સરેરાશ કિંમત લઈએ છીએ ત્યારે સરેરાશ કિંમતમાં જે છે એ આપણે કઈ રીતે ફોર્મ્યુલા એપ્લાય કરીએ છીએ કે ભાઈ સરેરાશ વેલ્યુ અગર તમારે શોધવી છે તો સરેરાશ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે જેટલા પણ અવલોકન છે એ અવલોકનનો સરવાળો અને છેદમાં અવલોકનની સંખ્યા. ઓકે, તો માની લ્યો કે સૌથી પહેલાં અહીંયા આપણે નિરપેક્ષ ત્રુટિની વાત કરીએ છીએ. તો અગર મારે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જોતી હોય તો શું કરવાનું તો કે જેટલી પણ આપણી પાસે એટલે કે જે એક કરતાં વધારે નિરપેક્ષ ત્રુટિ છે તો એ નિરપેક્ષ ત્રુટિઓનો શું કરવાનો આવશે અહીંયા સરવાળો અને છેદમાં જેટલી પણ નિરપેક્ષ ત્રુટિ આપણને આપેલી છે ઓની સંખ્યા. ઓકે, એક હોય તો એક, બે હોય તો બે, બરાબર છે. તો અત્યારે કદાચ જો આ ફોર્મ્યુલા છે તમને અંદાજ ન આવે પણ જ્યારે આપણે દાખલો જોશું ત્યારે જે છે એનો તમને ખ્યાલ આવી જશે. તો આપણી પાસે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આવી ગઈ, બરાબર છે. તો અત્યાર સુધી આપણે જોયું કે ભાઈ નિરપેક્ષ ત્રુટિ હોય, બરાબર. નિરપેક્ષ ત્રુટિ એટલે બેઝિકલી આપણે શું જોશું કે ભાઈ સાચા મૂલ્યમાંથી જ્યારે અવલોકન અથવા તો જે માપન મૂલ્ય છે એ આપણે બાદ કરીએ તો આપણને શું મળશે તો કે ભાઈ નિરપેક્ષ ત્રુટિ મળે. એક કરતાં વધારે નિરપેક્ષ ત્રુટિ હોય તો તમારે શું ગોતવાનું તો કે ભાઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે છે એ શોધવાનું. ઓકે, તો આ રીતે જ્યારે આપણને ત્રુટિ જે છે એ મળી જાય ત્યારે આપણે જ્યારે પણ કોઈ માપન લખીએ છીએ તો સૌથી પહેલાં તમારે શું કરવાનું તો કે ભાઈ જે આપણને સાચું મૂલ્ય આપ્યું છે એ સાચું મૂલ્ય લેવાનું અને ત્યારબાદ જે પ્લસ ઓર માઇનસ જે આપણને નિરપેક્ષ ત્રુટિ અથવા તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે મળતી હોય એ જે છે એ દર્શાવવાનું. તો જનરલી તમે જે પહેલું પદ જોશો એ સાચું મૂલ્ય હશે અથવા તો સરેરાશ મૂલ્ય પણ હોઈ શકે, બરાબર. એ તમને જે રીતે દાખલો આપ્યો હોય એના અનુસંધાનમાં હોય. તો આ સરેરાશ મૂલ્ય અથવા તો સાચું મૂલ્ય જે છે એ આપેલું હશે અને એના પછી પ્લસ ઓર માઇનસની નિશાની અને એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હશે. તો જો મિત્રો અહીંયા એક વસ્તુનું ખાસ આપણે ધ્યાન એ રાખવાનું છે કે પ્લસ અને માઇનસનો મતલબ શું થાય. તો જે મૂલ્ય છે એ મહત્તમમાં મહત્તમ સરવાળો હોઈ શકે અને ન્યૂનતમમાં ન્યૂનતમ બાદબાકી હોઈ શકે. ઓકે, તો આપણી પાસે જે એક રેન્જ મળી જાય કે ભાઈ જે અમુક જે ન્યૂનતમ એટલે કે મિનિમમ વેલ્યુથી લઈને મેક્સિમમ વેલ્યુ સુધી આપણે જે છે એની ગણતરી કરી શકીએ. તો આ રીતે આપણને જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે છે એ આ રીતે જે છે એનું આપણે ગણતરી કરી શકીએ. હવે ત્યારબાદ જે આવે છે એ છે તમારી સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ એટલે શું થાય તો બેઝિકલી જે સાપેક્ષ ત્રુટિ છે એને ઇંગ્લિશમાં રિલેટિવ એરર કહેવાય. ઓકે, તો રિલેટિવ એરરમાં જે છે એ કઈ રીતે હોય છે તો રિલેટિવ એરર જે છે એનું જે સૂત્ર છે એ બેઝિકલી આ રીતે હોય છે તો કે જે તમે નિરપેક્ષ ત્રુટિ મેળવી છે, ઓકે, ઓર અથવા તો જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવી છે એના અપોનમાં એટલે કે એના છેદમાં જે આપણું સાચું મૂલ્ય છે એ લઈએ ત્યારે આ બંનેના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહેવાય, બરાબર. ઘણી વખત અહીંયા સાચા મૂલ્યની બદલે અગર સરેરાશ મૂલ્ય આપેલું હોય તો એ પણ તમે જે છે એ લઈ શકો. ઓકે,
તો સાપેક્ષ ત્રુટિ એટલે શું થાય? તો કે બેઝિકલી આ ફોર્મ્યુલાને આ રીતે યાદ રાખવાની છે કે ભાઈ ત્રુટિના છેદમાં સાચું મૂલ્ય, બરાબર. તો જે રીતે તમે ત્રુટિ જે છે એ શોધી હોય તો એના છેદમાં તમારે સાચું મૂલ્ય જે છે એ લેવાનું છે, અથવા તો સરેરાશ મૂલ્ય જે છે એ લેવાનું છે. તો આ બેના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહેવાય છે. ઓકે, તો એવી જ રીતે એની સાથે સાથે જે છે એ આવશે પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિને ઇંગ્લિશમાં પર્સન્ટેજ એરર બી કહેવાય છે. તો પર્સન્ટેજ એરર એટલે કંઈ જ નહીં થાય, માત્ર ને માત્ર ટકાવારીમાં જે છે એની કેલ્ક્યુલેશન થાય છે. તો જ્યારે પણ તમારે પ્રતિશત ત્રુટિ ગોતવાની હોય છે ત્યારે તમારે માત્ર શું કરવાનું છે કે ભાઈ સાપેક્ષ ત્રુટિ જે તમને મળે છે એ સાપેક્ષ ત્રુટિની સાથે તમે જ્યારે 100 જે છે એ મલ્ટિપલ કરશો એટલે એ જે વેલ્યુ છે એ પર્સન્ટેજમાં જે છે એ આવી જશે. ઓકે, તો આ રીતે આપણે જે છે એ અલગ અલગ પ્રકારની જે છે એ ત્રુટિઓ જોઈ, એના વિશે અભ્યાસ કર્યો. સૌથી પહેલાં આપણે જે જોઈ એ હતી નિરપેક્ષ ત્રુટિ, બરાબર. એના પછી આપણે જોયું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ઓકે, ત્યારબાદ આપણે જોયું સાપેક્ષ ત્રુટિ અને ત્યારબાદ આપણે જોયું પ્રતિશત ત્રુટિ. ઓકે, તો માની લ્યો કે હવે આનું આપણે એક એક્ઝામ્પલ લઈને કેલ્ક્યુલેશન કરીએ. તો માની લ્યો કે ઉદાહરણની અંદર આપણને એવું કીધું છે, ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો ફોર એક્ઝામ્પલ આપણે કાચનું વક્રી ભવનાંક જે છે એનું આપણે અવલોકન લઈએ. ફોર એક્ઝામ્પલ, ઓકે, એટલે કે પ્રયોગ દ્વારા જે છે એ આપણે એનું અવલોકન લીધું. તો આપણી પાસે જે ડેટા છે એ આ રીતનો છે કે પહેલો જે અવલોકન છે એ આપણને 1.54 મળે છે, બીજો જે છે 1.53 મળે છે, એના પછી 1.44 મળે છે, ત્યારબાદ આપણને 1.54 મળે છે, અને ત્યારબાદ 1.56 અને ત્યારબાદ 1.45. તો આ જે છે એ સૌથી પહેલાં આપણી પાસે શું છે? અવલોકન છે. હવે આના માટે આપણે જે છે એ સૌથી પહેલાં નિરપેક્ષ ત્રુટિ, ત્યારબાદ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, ત્યારબાદ સાપેક્ષ ત્રુટિ અને ત્યારબાદ પ્રતિશત ત્રુટિ જે છે એની આપણે ગણતરી કરવાની છે. ઓકે, તો સૌથી પહેલાં તો જો હવે નિરપેક્ષ ત્રુટિ જ્યારે આપણે વાત કરીએ, બરાબર છે, તો નિરપેક્ષ ત્રુટિ માટે આપણને પહેલાં તો શેની જરૂર પડશે? તો કે ભાઈ સાચા કિંમતની, બરાબર. તો અહીંયા આપણને કોઈ સાચું કિંમત નથી આપ્યું. તો એ સમયમાં તમારે શું કરવાનું? તો કે જે તમે અવલોકન લીધું છે એ અવલોકનનું સરેરાશ મૂલ્ય આપણે લેવાનું. તો સરેરાશ મૂલ્ય જે છે એ આપણા માટે શું થઈ જશે? સાચું મૂલ્ય થઈ જશે, બરાબર છે. તો આ જે સાચું મૂલ્ય છે આપણને આપેલી નથી, એટલા માટે આપણે એ અત્યારે જે છે સરેરાશ મૂલ્ય લઈને જેને આપણે સાચા મૂલ્ય તરીકે લઈએ છીએ. જો આપણને સાચું મૂલ્ય ઓલરેડી આપેલું હોય તો આ જે સ્ટેપ છે એ કરવું પડે નહીં. ડાયરેક્ટલી તમે શું કરી શકો? તો કે જે સાચું મૂલ્ય છે એમાંથી જે તમારા અવલોકન મળે છે એ બધાને તમે બાદ કરો અને એ જે મળશે એ તમને ડાયરેક્ટલી શું મળશે? ત્રુટિ મળશે. ઓકે, તો આ રીતે તમારે સૌથી પહેલાં જ્યારે સાચું મૂલ્ય ન આપેલું હોય ત્યારે તમારે જે અવલોકનો તમે લીધા છે એનું તમારે શું ગોતવાનું છે? સરેરાશ મૂલ્ય.
તો માની લ્યો કે હું જે ડેટા છે એને આ રીતે પહેલાં લખી લઉં તો કે ભાઈ વક્રી ભવનાંક છે એટલે આપણે એને ઈટા દ્વારા દર્શાવીએ. આપણને ધોરણ 10માં ખ્યાલ છે કે ભાઈ ઈટા એટલે શું થશે? વક્રી ભવનાંક થશે. તો ઈટા 1 બરાબર હું 1.54 લઈ લઉં છું. ઈટા 2 બરાબર હું 1.53 લઈ લઉં છું. ઈટા 3 બરાબર 1.44. ઈટા 4 બરાબર 1.54. ઈટા 5 બરાબર 1.56 અને ઈટા 6 બરાબર 1.45. તો આ જે છે એ મારા બધા અવલોકનો જે છે એ તૈયાર છે. હવે આપણે એનું શું શોધીએ? સરેરાશ મૂલ્ય. તો સરેરાશ મૂલ્ય આપણા માટે જે છે એ શું થશે? સાચું મૂલ્ય થશે, બરાબર, અથવા તો જે ટ્રુ વેલ્યુ કહીએ એ ટ્રુ વેલ્યુ થશે. તો સરેરાશ છે એટલા માટે આપણે આને ઈટા 12 દ્વારા દર્શાવીએ, બરાબર. ઈટા 12 નો મતલબ શું થશે? સરેરાશ મૂલ્ય. તો આપણે હમણાં જ વાત કરી કે ભાઈ સરેરાશ મૂલ્ય શોધવું હોય તો શું કરવાનું? તો જેટલા અવલોકનો છે એનો સરવાળો, એટલે કે ઈટા 1 પ્લસ ઈટા 2 પ્લસ ઈટા 3 પ્લસ ઈટા 4 પ્લસ ઈટા 5 પ્લસ ઈટા 6 અને છેદમાં જેટલા અવલોકનો છે એની સંખ્યા. તો આ 1 2 3 4 5 6 6 છે એટલે 6 છે એ આપણે ડિવિઝનમાં લખી લઈશું. તો અહીંયા આપણે કિંમત લઈએ તો કે ભાઈ 1.54 પ્લસ 1.53 પ્લસ 1.44 પ્લસ 1.54 પ્લસ 1.56 અને પ્લસ 1.45 અને છેદમાં જે છે એ આપણે શું લેશું? 6. તો જ્યારે આપણે આનું સાદુરૂપ જે છે એ આપણે આપીએ, એટલે કે સરવાળો કરશું, તો સરવાળો કર્યા બાદ એને જ્યારે આપણે 6 વડે જે છે એ ભાગશું ત્યારે આપણને જે વક્રી ભવનાંકનું સરેરાશ મૂલ્ય છે એ આપણને 1.51 જે છે એ મળશે. હવે આ જે મૂલ્ય છે આ મૂલ્ય આપણા માટે જે છે એ શું થઈ જશે? તો કે ભાઈ ટ્રુ વેલ્યુ ઓર સાચી કિંમત જે છે એ થઈ જશે, બરાબર. અત્યારે મેં સાચી કિંમત અથવા તો જે સાચું મૂલ્ય છે એ મેં સરેરાશ મૂલ્યને લીધું છે, કારણ કે મને આપેલું નથી. જો આપેલું હોય તો આપણે ડાયરેક્ટલી એ જ લેવાનું હોય, પણ અહીંયા આપણને આપેલું નથી એટલા માટે આપણે આ જે સ્ટેપ છે એ કર્યો. હવે આપણી પાસે શું મળી ગયું? સાચી કિંમત મળી ગઈ. અને આપણી પાસે જે અવલોકનો છે એ અવલોકનો જે છે એ આ રીતને છે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? તો કે ભાઈ નિરપેક્ષ ત્રુટિ ગોતવાની છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે નિરપેક્ષ ત્રુટિ માટે શું કરશું? તો કે જેટલા અવલોકન છે એ બધા અવલોકનને તમારે શું કરવાનું છે? તો કે ભાઈ સાચી કિંમત માઇનસ જે અવલોકનની કિંમત છે એ અવલોકનની કિંમત લેવાની છે અને એ કિંમત જે છે એ હંમેશા પોઝિટિવ લેવાની છે. એટલે આપણે આને માનાંકમાં લખશું. આ માનાંકનો મતલબ શું થાય? કે જે કાંઈ કિંમત આવશે એ આપણે હંમેશા પોઝિટિવ રાખશું. શું કામ પોઝિટિવ રાખશું? કારણ કે મેં તમને કીધું હતું આની પહેલાં કે આપણે જ્યારે પણ ગણતરી કરતા હોઈએ છીએ ત્યારે આપણે હંમેશા એક્યુરેસીનું ધ્યાન રાખવાનું હોય છે, બરાબર. તો એક્યુરેસીનું ધ્યાન રાખવા માટે આપણે શું કરીએ કે ત્રુટિ જેમ બને એમ ઓછી કરવાની છે, બરાબર. એટલે જેટલી વધારે ત્રુટિ આપણને મળશે એ બધી કિંમત અગર જો આપણે લઈ લઈએ તો બધી ત્રુટિઓ જે છે એ આપણે શું કરી શકશું? માઇનસ કરી શકશું. અને એટલા માટે જે કિંમત મળશે એ એકદમ એક્ઝેક્ટ એક્યુરેટ મળશે. ઓકે, તો સૌથી પહેલાં જ્યારે પણ તમે ત્રુટિ દર્શાવો છો, નિરપેક્ષ ત્રુટિ, તો ત્રુટિને દર્શાવવા માટે ડેલ્ટાનો યુઝ થાય. તો અગર હું પહેલા માટે નિરપેક્ષ ત્રુટિ લઉં તો ડેલ્ટા ઈટા 1 બરાબર હું શું લખીશ? તો કે ભાઈ માનાંકમાં મારી જે સાચી કિંમત છે એ મારા માટે સરેરાશ મૂલ્ય છે, તો 1.51 માઇનસ, તો જો આપણી પાસે જે પહેલી કિંમત છે એ શું હતી? ઈટા 1 બરાબર 1.54. તો આપણે ઈટા 1 માટે ત્રુટિ ગોતીએ છીએ, તો અહીંયા શું આવી જશે? 1.54. ઓકે, તો આનું જ્યારે આપણે સાદુરૂપ આપશું ત્યારે આપણને -0.03 જે છે એ મળશે,
બરાબર, પણ માનાંકમાં છે એટલા માટે આપણે શું લેવાનું છે? પોઝિટિવ લેવાનું છે, એટલે કે 0.03. ઓકે, તો આ આપણને જે પ્રથમ જે અવલોકન છે એનું નિરપેક્ષ ત્રુટિ મળી. ઓકે, એવી રીતે આપણે બાકી બધાનું જે છે કેલ્ક્યુલેશન કરી લઈએ. ડેલ્ટા ઈટા 2 બરાબર 1.51 માઇનસ 1.53, તો એનું મૂલ્ય જે છે એ -0.02 મળશે, જેની વેલ્યુ આપણે પોઝિટિવ લેવાની છે. એવી રીતે ડેલ્ટા 3 બરાબર 1.51 માઇનસ 1.44, તો એની જે વેલ્યુ છે એ આપણને પ્લસમાં મળશે, +0.07, તો એ તો પ્લસમાં જ રહેશે. ડેલ્ટા ઈટા 4 બરાબર 1.51 માઇનસ 1.54, એટલે જે વેલ્યુ છે એ આપણને -0.03 ની અંદર મળશે, તો 0.03. ત્યારબાદ ડેલ્ટા ઈટા 5, તો 1.51 માઇનસ 1.56, એટલે કે -0.05, તો એને પણ આપણે પોઝિટિવમાં જે છે એ લઈ લઈએ. ત્યારબાદ ડેલ્ટા ઈટા 6, 1.51 માઇનસ 1.45 ઇઝ ઇક્વલ ટુ +0.06, એટલે કે 0.06 પોઝિટિવ. ઓકે, તો આ રીતે સૌથી પહેલાં આપણે જે નિરપેક્ષ ત્રુટિની જે વ્યાખ્યા ભણ્યા હતા, તો હવે તમને અંદાજ આવી ગયો હશે કે કઈ રીતે નિરપેક્ષ ત્રુટિ લેવાની. જો ઘણી વખત આપણને સાચું મૂલ્ય જે છે એ આપેલું હોય તો અહીંયા ડાયરેક્ટ સાચું મૂલ્ય જ લેવાનું. અત્યારે આ એક્ઝામ્પલમાં આપણને સાચું મૂલ્ય આપેલું નહોતું, એટલા માટે આપણે શું લીધું? સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે લીધું. બીજી વાત એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે નિરપેક્ષ ત્રુટિ જે છે એ હંમેશા પોઝિટિવ જ રાખવાનું છે, એટલે એ હંમેશા શું આવશે? પોઝિટિવ જ આવશે. ઓકે, તો જુઓ, હવે અહીંયા આપણી પાસે જે ત્રુટિ છે એ 1 કરતાં વધારે છે, તો એટલા માટે હવે આપણે શું લેશું? આનું સરેરાશ ત્રુટિ લેશું. ઓકે, તો સરેરાશ ત્રુટિ માટે આપણે જે છે એ શું, કઈ ફોર્મ્યુલા જે છે એ યુઝ કરી હતી? તો કે सरेराश त्रुटि और सरेराश निरपेक्ष त्रुटि. तो निरपेक्ष त्रुटि तो छे ज, पण केवी छे? सरेराश. तो सरेराश माटे आपणे शुं लेशुं? तो के भाई 12 लेशुं અને નિરપેક્ષ ત્રુટિ છે એટલે ડેલ્ટા ઈટા. ઓકે, ત્રુટિની વાત થાય છે એટલે ડેલ્ટા, સરેરાશ છે એટલે 12 અને જે આપણે અવલોકનો છે એ વક્રી ભવનાંકનો છે એટલે આપણે ઈટા જે છે એ લીધું. તો હવે અહીંયા આપણે શું કરશું? તો કે ભાઈ નિરપેક્ષ જેટલી પણ ત્રુટિ આપણને મળી છે એ બધી ત્રુટિનો આપણે શું કરવાનો છે? સરવાળો, અને છેદમાં આપણે શું કરવાનું છે? તો કે ભાઈ જે નિરપેક્ષ ત્રુટિઓ આપેલી છે એની સંખ્યા. ઓકે, તો આપણા કિસ્સામાં અગર જોઈએ તો આપણા કિસ્સાની અંદર આપણને જે છે એ આ રીતે જે વેલ્યુ છે એ મળેલી છે, બરાબર છે. તો આ બધી વેલ્યુનો આપણે શું કરશું? સરવાળો કરશું. અને કેટલી વેલ્યુ છે? તો કે ભાઈ 1, 2, 3, 4, 5 અને 6. તો આ રીતે આપણે એનો જે સરવાળો કર્યા બાદ જે છે એને આપણે ડિવાઈડ કરશું 6 થી. તો સૌથી પહેલાં આપણે બધી વેલ્યુ જે છે એ લખી લઈએ. આપણે માનાંકમાં જ બધી વેલ્યુ જે છે એ લીધેલી છે એટલે 0.03 પ્લસ 0.02 પ્લસ 0.07 પ્લસ 0.03 પ્લસ 0.05 પ્લસ 0.06 અને એને ડિવાઈડ કરશું. કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4, 5 અને 6 એટલે ડિવાઈડ બાય 6. તો આનો જે આપણને વેલ્યુ જે છે એ કઈ રીતે મળશે? તો કે ભાઈ સરવાળો 0.26 ડિવાઈડ બાય 6 એટલે કે 0.043. ઓકે, તો બેઝિકલી આપણે જે છે આ મૂલ્ય જે છે એ આપણા માટે શું થશે? સરેરાશ નિરપેક્ષ
ત્રુટિ થઈ જશે. ઓકે, એટલે કે જ્યારે એક કરતાં વધારે નિરપેક્ષ ત્રુટિ હોય ત્યારે તમારે શું કરવાનું છે, તો કે ભાઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે છે એ લેવાનું છે. ઓકે, તો હવે જે આ વક્રી ભવનાંક છે, જે અવલોકન છે, એને કઈ રીતે લખશું, તો કે વક્રી ભવનાંક જે છે આપણા માટે જે છે એ સાચું મૂલ્ય જે છે એ સાચું મૂલ્ય નહોતું, એટલા માટે આપણે શું લીધું હતું, સરેરાશ મૂલ્ય લીધું હતું. એટલા માટે આને આપણે આ રીતે દર્શાવશું કે સરેરાશ વેલ્યુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઈટા, એટલે કે સરેરાશ નિરપેક્ષ કિંમત અથવા તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો જે ઈટા 12 હતો એ આપણને આ રીતે જે છે એ મળતું હતું કે ભાઈ 1.51, તો આપણે 1.51 લખી નાખશું પ્લસ ઓર માઇનસ જે કિંમત છે કે ભાઈ આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે છે એ શું મળી હતી, તો કે ભાઈ 0.043 મળી હતી. ઓકે, તો આ રીતે શું થશે, વક્રી ભવનાંક છે એનું મૂલ્ય જે છે એ આપણે આ રીતે દર્શાવશું. હંમેશા યાદ રાખજો મિત્રો, અહીંયા જે છે એ તમારી હંમેશા સાચી કિંમત આવશે. જો સાચી કિંમત ન આપેલી હોય તો તમે ત્યાં શું લઈ શકશો, સરેરાશ મૂલ્ય પણ તમે લઈ શકશો. બરાબર, અને અહીંયા જે હશે એ હંમેશા શું હશે, તો કે ભાઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હશે. બરાબર, જો અવલોકન એક માટે થતું હોય તો આ સરેરાશ શબ્દ નીકળી જાય ને સિમ્પલ તમારી પાસે શું હશે, નિરપેક્ષ ત્રુટિ હશે. જો માત્ર આપણે એક વસ્તુ માટે જે છે એક અવલોકન માટે વાત કરતા હોય તો. ઓકે, તો આ રીતે આપણે સૌથી પહેલાં જે નિરપેક્ષ ત્રુટિ છે એ જોઈ, ત્યારબાદ સરેરાશ સાપેક્ષ ત્રુટિ છે એની આપણે ચર્ચા કરી. તો હવે આપણે આગળ જે છે એ સાપેક્ષ ત્રુટિની વાત કરીએ. હવે જે સાપેક્ષ ત્રુટિ જે છે તો એના માટે જેમ આપણે વાત કરી હતી કે ભાઈ સૌથી પહેલાં તમારે શું લેવાનું છે, તો કે ભાઈ જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે એ ત્રુટિ અને અપોનમાં જે તમારી સાચી કિંમત અથવા તો જે તમારું સરેરાશ કિંમત હોય એનો ગુણોત્તર. ઓકે, તો આપણા કિસ્સામાં આપણી પાસે જે વક્રી ભવનાંક છે એને આપણે આ રીતે લખ્યું હતું, ઈટા 12 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઈટા 12 ઇઝ ઇક્વલ ટુ 1.51 પ્લસ ઓર માઇનસ 0.043. ઓકે, તો આ રીતે જ્યારે આપણને વેલ્યુ મળી તો હવે આપણા માટે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે એ ડેલ્ટા ઈટા 12 છે, એટલે કે 0.043 અપોન જે સાચું મૂલ્ય છે અથવા તો જે સરેરાશ મૂલ્ય છે એ છે ઈટા 12 એટલે કે 1.51. તો આ જે મળશે એ આપણા માટે શું મળશે, સાપેક્ષ ત્રુટિ. તો જેનું મૂલ્ય અગર તમે આનું સાદુરૂપ આપશો તો તમને જે વેલ્યુ છે એ આ રીતે મળશે, 0.02649. ઓકે, તો આ જે છે એ આપણને જે મળી એ સાપેક્ષ ત્રુટિ મળી. તો હવે જો આપણે પ્રતિશત ત્રુટિ જોતી હોય, ઓકે, એટલે કે પર્સન્ટેજ એરર, તો આપણે શું કરવાનું છે માત્ર, તો કે જે સાપેક્ષ ત્રુટિ આપણને મળેલી છે એ સાપેક્ષ ત્રુટિને આપણે 100 વડે મલ્ટિપલ કરશું એટલે જે વેલ્યુ છે એ કેમાં આવશે, પર્સન્ટેજમાં આવશે. બરાબર છે, તો જે સાપેક્ષ ત્રુટિ છે એ આપણને કેટલી મળી, તો કે ભાઈ 0.02649. ઓકે, તો એને ઇન્ટુ આપણે અગર 100% કરીએ તો જે વેલ્યુ છે, જે આન્સર છે એ આપણને કેટલી મળશે, તો કે ભાઈ 2.649%. તો આટલા પર્સન્ટેજ જે છે એ આપણી શું મળી, ત્રુટિ મળી. ઓકે, તો આ રીતે આપણે જે છે એ સાપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ અને જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે એ વિશેની માહિતી મેળવી. ઓકે,
તો આ જે આખી ગણતરી છે અથવા તો જે ત્રુટીઓ જે છે એ આપણને દાખલામાં ઘણી જગ્યાએ જે છે એ હેલ્પફુલ થવાની છે. ઓકે, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી આગળ જે છે એ આપણે અભ્યાસ કરશું. ઓકે, થેન્ક યુ મિત્રો.